હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? આજના નવા વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું કે ગણિતની અંદર એક જાણીતો ટોપિક લઈએ કે અપૂર્ણાંક. કે અપૂર્ણાંક એટલે શું, કે અપૂર્ણાંક કઈ રીતે બને છે, અપૂર્ણાંકને કઈ રીતે દર્શાવી શકાય છે, અપૂર્ણાંકના પ્રકારો કેટલા છે, અપૂર્ણાંક કઈ રીતે પૂછાઈ શકે, કોઈ સરકારી એક્ઝામ એટલે કે ટેટ એક્ઝામની અંદર પણ મદદરૂપ થાય છે આ અપૂર્ણાંક એ શું છે, અપૂર્ણાંક કઈ રીતે લખવામાં આવે છે, એ બધી જાણકારી આ વિડીયોમાં તમને મળી જશે. તો વિડીયોની અંત સુધી જોતા રહેજો મિત્રો. તો ચાલો વિડીયો તરફ. તો જોઈએ કે અપૂર્ણાંક એટલે શું. તો પહેલા અપૂર્ણાંકની આપણે વ્યાખ્યા જોઈશું કે અપૂર્ણાંકને કઈ રીતે લખવામાં આવે છે અને એની વ્યાખ્યા જોઈએ. તો પહેલા વ્યાખ્યા જોઈશું, પછી આપણે આગળ વધીએ. તો જુઓ, અપૂર્ણાંકની અંદર પૂર્ણાંક સંખ્યા ના આવે, પૂર્ણાંક સંખ્યા ન હોય, તથા એમ પણ કહી શકાય કે અંશ અને છેદ સ્વરૂપમાં હોય તેવી સંખ્યાને અપૂર્ણાંક કહેવાય. બરોબર મિત્રો, કે પૂર્ણાંક સંખ્યા ન હોય પણ અંશ અને છેદ સ્વરૂપમાં હોય તેવી સંખ્યાને અપૂર્ણાંક કહેવામાં આવે છે. તો જુઓ કે અપૂર્ણાંકને p બાય q વડે દર્શાવવામાં આવે છે. પહેલો પોઈન્ટ એ છે કે અપૂર્ણાંકને p બાય q વડે જ દર્શાવવામાં આવે છે. હવે અંશ અને છેદની આપણે વાત કરીએ તો જે અંશની વાત કરીએ કે અંશ p કહેવાય, જે ઉપરનો ભાગ, જે ઉપરની સંખ્યા આલેલી એને p કહેવાય, જે ઉપરના ભાગના આપણે ઉપરના ભાગમાં ગુણ આલ્યું p તો એને અંશ કહેવાય. છેદની વાત કરીએ કે નીચેના ભાગમાં q આપેલો તો એને છેદ કહીશું. ગમે તે સંખ્યા, એક્ઝામ્પલ તરીકે હું સમજાવું કે એક્ઝામ્પલ તરીકે આપણે એમ લઈએ, ઉદાહરણ તરીકે કે એક લઈએ 3/7, જેમ કે બીજો લઈએ 5/9, 13/51, ગમે તે સંખ્યા હોઈ શકે. તો હું અંશ કયો, છેદ કયો, તો ઉપરની સંખ્યામાં 3 આલે એ અંશમાં આવે, નીચેની સંખ્યાને છેદ કહેવાય 7 ના છેદ કહેવાય, ઉપરને 5 અંશ કહેવાય, છેદનો 9 અંશમાં 13 અને છેદની અંદર 51. તો આવી રીતે અપૂર્ણાંકને દર્શાવવામાં આવે છે p બાય q વડે. અંશના p કહેવાય, છેદમાં q છે. એવી રીતે ઉદાહરણ તરીકે મેં સમજાવ્યું. અને એક સરળ ભાષામાં એક ઉદાહરણ આપું તમને કે સરળ ભાષામાં કઈ રીતે અપૂર્ણાંક કહેવાય એના, તો આપણે સમજાઈ શકાય એવું કે ઉદાહરણ લઉં છું. તો એક પિઝા આપેલો છે, એક પિઝા આવો ગોળ આપેલો છે, એને 4 ભાગ પાડીશું આવી રીતે, 1 2 3 4 ભાગ પાડી દીધા. હવે એના 3 ભાગ ખવાઈ જશે એવું સમજી લો. આવી રીતે 3 ભાગ ખવાઈ જશે, એ ખાઈ લીધા છે. હવે 3 ભાગ ખવાઈ જશે તો આપણે એમ કહી શકાય 3 ભાગ ખવાઈ ગયા એટલે 3 ભાગ્યા 4. જો છેદ એવો લેવા, છેદની અંદર આખાની વાત કરેલી હશે, જેમ કે આ 4 ભાગ હતા તો 4 ભાગ કરેલા, 3 ભાગ ખવાઈ જાય એટલે આપણે આવી રીતે દર્શાવી શકાય. તો 3/4. એક પિઝાના 4 ટુકડા કરવામાં આવે, 3 ભાગ ખાવામાં આવ્યા, તો 3 ભાગ ખાવામાં આવ્યા, 4 ભાગ છે, પિઝાના 4 ભાગ છે અને 3 ભાગ ખાવામાં આવ્યા. તો એને લખવું હોય તો કઈ રીતે દેખાય, તો ખાવામાં, પિઝાનો ખાલી જગ્યા ભાગ ખાવામાં આવ્યો. આવો પ્રશ્ન પૂછાઈ શકે MCQમાં. તો 3 ભાગ ખાવામાં આવે તો ઉપર 3 લખવાનું, 4 ભાગ હતા એટલે 3. તો આવી રીતે 3/4, 3/4 ભાગ ખાવામાં આવ્યો, એ રીતે લખી શકાય. આપણે જોઈશું અપૂર્ણાંક. તો આપણે જોયું કે અપૂર્ણાંક કોને કહેવાય, કઈ રીતે દર્શાવાય,
શેના વડે દર્શાવાય, અંશ કોને કહેવાય, છેદ કોને કહેવાય, આપણે માહિતી લઈ લીધી. હવે આપણે જોઈશું અપૂર્ણાંકના પ્રકારો કે કેટલા પ્રકારો છે અપૂર્ણાંકના, એની આપણે વિસ્તૃત માહિતી લઈશું. તો પહેલો પ્રકાર અપૂર્ણાંકના પ્રકારો લખીએ આપણે. અપૂર્ણાંક ના પ્રકારો. તો પહેલો પ્રકાર છે કે શુદ્ધ અપૂર્ણાંક. શુદ્ધ અપૂર્ણાંકની આપણે માહિતી લઈએ કે શુદ્ધ અપૂર્ણાંક એટલે શું, કઈ રીતે લખવામાં આવે છે તે રીતે વાત કરીએ. તો શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય કે જે અપૂર્ણાંકમાં અંશ કરતા છેદ મોટો હોય તેવા અપૂર્ણાંકને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. બરોબર. તો શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય કે જે અપૂર્ણાંકની અંદર જે અપૂર્ણાંકનો અંશ અને છેદ મોટો હોય, અંશ કરતા છેદ મોટો હોય તેવા અપૂર્ણાંકને આપણે શુદ્ધ અપૂર્ણાંક કહીશું. તો પહેલો પ્રકાર આપણે શુદ્ધ અપૂર્ણાંકની વાત કરી કે જે અંશ કરતા છેદ મોટો. આપણે જોયું કે અંશ કોને કહેવાય, છેદ કોને કહેવાય. તો જોઈએ, ઉદાહરણ તરીકે એક્ઝામ્પલ લઈએ કે અંશ કરતા છેદ મોટો હોય છે. ઉપરની વસ્તુ જેમ કે 3/7. હવે અંશ કોને કહેવાય, ઉપરવાળાને, અને અંશ કહેવાય અને આને છેદ કહેવાય. બરોબર. તો છેદ કરતા અંશ મોટો હોય, અંશ કરતા છેદ મોટો હોય છે. તો આવી રીતે 3/7. તો અંશ કરતા છેદ મોટો જ છે. જેમ કે બીજા એક્ઝામ્પલ લઈ શકાય 8/9, 13/51 વગેરે વગેરે લઈ શકાય. તો આવી રીતે એક્ઝામ્પલ શુદ્ધ અપૂર્ણાંકના ગમે તે લઈ શકાય. ઉપરની વસ્તુ નાની હોવી જોઈએ, નીચેની વસ્તુ મોટી હોવી જોઈએ, એને કહેવાય શુદ્ધ અપૂર્ણાંક. શુદ્ધ અપૂર્ણાંકની અંદર એક ટોપિક એવો છે કે એનું મૂલ્ય, કે શુદ્ધ અપૂર્ણાંકનું નિરપેક્ષ મૂલ્ય 0 થી 1 ની વચ્ચે હોય. આ મેઇન ટોપિક છે કે શુદ્ધ અપૂર્ણાંકનું નિરપેક્ષ મૂલ્ય 1 થી 0 એટલે કે 0 થી 1 ની વચ્ચે હોઈ શકે. તો આ આપણે શુદ્ધ અપૂર્ણાંકની વાત કરી. હવે બીજો પ્રકાર જોઈશું. બીજો પ્રકારનું નામ છે એનું ઊંધું, શુદ્ધનું ઊંધું અશુદ્ધ અપૂર્ણાંક. અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય કે જે અપૂર્ણાંકમાં અંશ કરતા છેદ નાનો હોય તેવા અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. બરાબર મિત્રો, કે અશુદ્ધ અપૂર્ણાંકોને કે જે અપૂર્ણાંકમાં અંશ કરતા છેદ નાનો હોય તેવા અપૂર્ણાંકને આપણે અશુદ્ધ અપૂર્ણાંક કહીશું. શુદ્ધ અપૂર્ણાંકની અંદર કેવું હતું, અંશ કરતા છેદ મોટો હતો. આનું ઊંધું આમાં નાનું હશે, અંશ કરતા છેદ નાનો હોવો જોઈએ. જે કે એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ 7/3 એનું ઊંધું. બીજા એક્ઝામ્પલ પણ લઈ શકાય કે 18/7 એમ પણ લખીએ, 13/4 ગમે તે લઈ શકાય. આના અંશ કહેવાય, આના છેદ કહેવાય. તો અંશ કરતા છેદ નાનો હોવો જોઈએ, બસ એટલો ફરક છે. કે શુદ્ધ અપૂર્ણાંકની આપણે વાત કરી હતી કે એમાં અંશ કરતા છેદ મોટો હતો. આમાં અશુદ્ધ અપૂર્ણાંકની અંદર આમાં હતું અંશ કરતા છેદ નાનો હોવો જોઈએ. અહીં ઊંધું કરવાનું હોય. હવે એક પોઈન્ટ એવો લઈએ આપણે કે શુદ્ધ અપૂર્ણાંકની અંદર નિરપેક્ષ મૂલ્ય આપણે 0 થી 1 ની વચ્ચે જોયું.
આમાં આપણે જોઈશું અલગ કે અશુદ્ધ અપૂર્ણાંકનું નિરપેક્ષ મૂલ્ય એક થી વધુ હોય, એટલે કે એક થી વધારે હોય. અશુદ્ધ નું નિરપેક્ષ મૂલ્ય એક થી વધારે, એક થી વધુ હોય, બે ભાઈ કહી શકાય. હવે આપણે ત્રીજો પ્રકાર જોઈએ. ત્રીજો પ્રકાર એના જેવો જ છે પણ થોડો અલગ છે. એનું નામ છે મિશ્ર અપૂર્ણાંક. પૂર્ણ સંખ્યા તથા શુદ્ધ અપૂર્ણાંક સંખ્યાના સરવાળાથી મિશ્ર અપૂર્ણાંક બને છે. પૂર્ણ સંખ્યા તથા શુદ્ધ અપૂર્ણાંક સંખ્યાના સરવાળાથી પૂર્ણ સંખ્યા તથા શુદ્ધ અપૂર્ણાંક સંખ્યાના સરવાળાથી મિશ્ર અપૂર્ણાંક બને છે. બીજી ભાષામાં કહું તો કે મોટા ભાગના અશુદ્ધ અપૂર્ણાંકો આપેલા. અશુદ્ધ અપૂર્ણાંક આપણે જોયા કે અંશ કરતા છેદ નાનું હોય, એને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. તો અશુદ્ધ અપૂર્ણાંક મોટા ભાગના અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકાય. ગમે તે અશુદ્ધ ને અશુદ્ધ બે અપૂર્ણાંક આલેલા હશે. હું ઇન શોર્ટ કહું તો, શોર્ટ ફોર્મમાં કહું તો શુદ્ધ અને અશુદ્ધ બંને ગમે તે આલેલો હોય અપૂર્ણાંક, મિશ્ર અપૂર્ણાંકની અંદર ગમે તે હોય. તો જોઈએ આગળ કે મોટા ભાગના અશુદ્ધ અપૂર્ણાંકને પણ મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકાય છે. જોઈએ હવે આગળ એક વસ્તુ કે ઉદાહરણ તરીકે લઉં, મિશ્ર અપૂર્ણાંકની વાત કરું તો મિશ્ર અપૂર્ણાંકમાં આવું આપેલું હશે. જેમ કે એક્ઝામ્પલ તરીકે આવું લીધું. હવે આને આપણે કઈ રીતે દર્શાવવાનું? તો આને આપણે ઓના સાથે ગુણાકાર કરવાનો અને આનો જે જવાબ આવે એને આપણે સરવાળો કરવાનો. જેમ કે 10 એકા 10, 10 નો 3 13, તો 13 10, 13/10, બરોબર. એવી જ રીતે બીજું એક્ઝામ્પલ લઉં. જેમ કે આટલા 7 આલ્યા, આટલા 30 આટલા 1, તો 30 એકા 30, 30 ને 7 સરવાળો કરવાનો, 30 ને 7 37, તો 37/30. જે નેચર આપ્યું એને એમ જ રાખવાનું. તો આવી રીતે છે એક્ઝામ્પલ. તો આવી રીતે લખવાનું થાય. બુકની અંદર, સરકારી બુકની અંદર કોઈ પણ બુક આલે એમાં બહુ લેન્ધી આપેલું છે, પણ આ શોર્ટ ફોર્મમાં સમજી શકાય કે આવી રીતે ગણવાનું છે. મિશ્ર અપૂર્ણાંક આવી રીતે થાય. હવે એક એમસીક્યુ એવો પૂછાઈ શકે કે સરકારી એક્ઝામ હોય કોઈ પણ જાતની, કે ગણિતમાં કોઈ પણ એક્ઝામમાં આવી શકે કે અપૂર્ણાંકનું લખતો હોય કે શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંક ને સાદા અપૂર્ણાંક પણ કહેવામાં આવે છે. સિમ્પલ ફ્રેક્શન, ઇંગ્લિશમાં સિમ્પલ ફ્રેક્શન કહેવામાં આવે છે. શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંક ને સાદા અપૂર્ણાંક પણ કહેવામાં આવે છે. અને આ મિશ્ર અપૂર્ણાંકની આપણે વાત કરીએ તો સમછેદી અપૂર્ણાંક. સમછેદી અપૂર્ણાંક કોને કહેવાય? આપણે અત્યાર સુધી જોઈએ શુદ્ધ અપૂર્ણાંક, અંશ કરતા છેદ મોટો હતો. અશુદ્ધ અપૂર્ણાંક જોયું, અંશ કરતા છેદ નાનો હતો. મિશ્ર અપૂર્ણાંક જોયું, એમાં અશુદ્ધ અપૂર્ણાંકના સંખ્યાના સરવાળાથી બનતા, એટલે કે સરવાળાથી મિશ્ર અપૂર્ણાંક બને. કદાચ એમ પણ કહી શકાય કે અશુદ્ધ અપૂર્ણાંક આલ્યા મોટા ભાગના, એના મોટા ભાગના અશુદ્ધ અપૂર્ણાંકથી પણ મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકાય છે. તો આવી રીતે આવે છે. તો જો સમછેદી અપૂર્ણાંકની આપણે વાત કરી કે જે અપૂર્ણાંકમાં છેદ સરખો આપેલો હોય તેવા અપૂર્ણાંકને સમછેદી અપૂર્ણાંક કહેવાય.
કે જે અપૂર્ણાંકમાં જે છેદ આપેલો હોય એ સરખો જ આપેલો હોય બધામાં, એક્ઝામ્પલમાં બધામાં સરખો જ આપેલો હોય તેવા અપૂર્ણાંકને સમછેદી અપૂર્ણાંક કહેવાય. જેમ કે ઉદાહરણ તરીકે લઉં 3/8, 7/8, 13/8, 51/8, તો બધામાં છેદ સરખું આપેલું છે તો આને કહેવાય સમછેદી અપૂર્ણાંક. એક્ઝામ્પલ તરીકે બીજું પણ લઈએ, જેમ કે ધારો કે નેચર કીધું હોય 6, આટલે તમે કે 3 આવ્યો, આટલે 9/6 આવ્યો, આટલે 2/6 આવ્યો, આટલે 18/6 આવ્યો, ગમે તે આવી શકાય, ખાલી ટૂંકમાં છેદ સરખો હોવો જોઈએ, ગમે તે હોઈ શકે. તો આવી રીતે ચોથો પ્રકાર આપણે બતાવ્યો. હવે આપણે પાંચમો પ્રકાર, આનું ઊંધું જોઈશું. આનું ઊંધું થશે સમછેદી અપૂર્ણાંક જોયું આપણે, એનું ઊંધું આપણે થશે વિષમછેદી અપૂર્ણાંક. તો વિષમછેદી અપૂર્ણાંક તો આવો આપેલો હશે. તો વિષમછેદી અપૂર્ણાંકની વ્યાખ્યા આપણે જોઈશું કે જે અપૂર્ણાંકમાં છેદ અસમાન હોય તેવા અપૂર્ણાંકને વિષમછેદી અપૂર્ણાંક કહેવામાં આવે છે. જેમ કે આપણે કહીએ કે જે અપૂર્ણાંકમાં, પહેલા આપણે લખી દઈએ કે જે અપૂર્ણાંકમાં છેદ અસમાન આપેલા હોય તેવા અપૂર્ણાંકને વિષમછેદી અપૂર્ણાંક કહેવાય. આ વસ્તુ જોઈએ આપણે કે વિષમછેદી અપૂર્ણાંક જે અપૂર્ણાંકની અંદર છેદ અસમાન આપેલા, આમ સરખા હાલતા હતા, આમાં સરખા નહીં આવે, ખાલી એટલો જ ફરક. તો જોઈએ એક્ઝામ્પલ તરીકે લઈએ 3/7 આપ્યો હોય, 8/9 આપ્યો હોય, 13/4 આપ્યો હોય કે 51/12 આપ્યો હોય. તો આવી રીતે ગમે તે હોઈ શકે, છેદ સરખો ના હોવો જોઈએ. જો તો અલગ અલગ છે બધામાં, અંશની ગમે તેવો અંશ ગમે તેવો હોય પણ છેદ સરખો હોવો જોઈએ નહીં, તેને આપણે વિષમછેદી અપૂર્ણાંક કહી શકાય. તો આ તો વિષમછેદી અપૂર્ણાંક પાંચમો આપણે પ્રકાર જોયો. હવે આપણે છઠ્ઠો પ્રકાર જોઈશું કમ્પાઉન્ડ અપૂર્ણાંક. કમ્પાઉન્ડ અપૂર્ણાંકની આપણે વાત કરીએ કે કમ્પાઉન્ડ અપૂર્ણાંક કોને કહેવાય. છઠ્ઠો જોઈએ કમ્પાઉન્ડ અપૂર્ણાંક કે કમ્પાઉન્ડ અપૂર્ણાંક એટલે શું, આપણે એ વાત કરીશું. બરોબર, કે જે અપૂર્ણાંકની અંદર, જે અપૂર્ણાંકમાં અંશ અને છેદમાં પણ અપૂર્ણાંક આપેલો હોય તેવા અપૂર્ણાંકને કમ્પાઉન્ડ અપૂર્ણાંક કહેવામાં આવે છે. આપણે જોઈએ હવે કે જે અપૂર્ણાંકમાં અંશ અને છેદમાં પણ અપૂર્ણાંક હોય તેને કમ્પાઉન્ડ અપૂર્ણાંક કહેવાય. બરાબર, તે કમ્પાઉન્ડ અપૂર્ણાંક કોને કહેવાય ખબર પડી ગઈ કે અંશ અને છેદમાં પણ અપૂર્ણાંક આપેલો છે. અંશ અને છેદમાં પણ અપૂર્ણાંક આપેલો છે. જેમ કે ઉદાહરણ તરીકે આપણે લઈએ જેમ કે 3/7/3. ધારો કે ઉપર પણ આપેલો, નેચર આપેલો હોય, કાં તો બેમાંય પણ આલેલા હોય. જો ધારો કે અંશમાં નહીં આપો પણ છેદમાં તો આપેલો છે ને, અપૂર્ણાંકની અંદર પણ અપૂર્ણાંક આવેલો છે. જેમ કે 8/7, તો
તો આમાં 9 નેચર એકમાં હવે અંશમાં આપેલો ને છેદમાં નહીં આપ્યો, પણ એવું આવી શકે એક્ઝામ્પલ, જેમ કે 4/9 5/3 આવો પણ આવી શકે. તો બંનેમાં પણ આપેલો અપૂર્ણાંક હોઈ શકે. એકમાં છેદમાં આપેલો, એકની અંદર અંશમાં આપેલો, અમુકની અંદર અંશ અને છેદના અંદર પણ આપેલો હોઈ શકે. અપૂર્ણાંકની અંદર પણ અપૂર્ણાંક આપેલો હોઈ શકે. તેને આપણે કહીશું કમ્પાઉન્ડ અપૂર્ણાંક. આ આપણે વાત કરી છ પ્રકારોની આપણે વાત કરી. હજી તો આપણે બાકી છે લાસ્ટ અપૂર્ણાંકની આપણે વાત કરીશું સમ અપૂર્ણાંક. સમ અપૂર્ણાંક એટલે શું એની આપણે વાત કરી. હવે આપણે જોઈશું લાસ્ટ અપૂર્ણાંક 7મો કે સમ અપૂર્ણાંક. સમ અપૂર્ણાંક કોને કહેવાય? કે જે અપૂર્ણાંકોનું મૂલ્ય સરખું હોય તેને એકબીજાના સમ અપૂર્ણાંક કહેવાય. બરોબર? જે અપૂર્ણાંકોનું મૂલ્ય સરખું હોય તેવા અપૂર્ણાંકને એકબીજાના સમ અપૂર્ણાંક કહેવાય. જેમ કે એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ કે 3/4. હવે આપણે 3 એક્ઝામ્પલ આપ્યું 3/4, એને આપણે 3 દુ કેવા કહેવાય? 3 દુ અને 4 દુ. 3 દુ કેટલા થયા? 6 થયા. આના 4 દુ 8 થયા. હજી એના બે બરાબર કરો, 6 દુ અને 8 દુ, તો 6 દુ કેટલા થયા? 12. 8 દુ કેટલા થયા? 16. તો આવા એક્ઝામ્પલ આપેલા છે. ધારો કે 3 દુ આમાં 3 માં 2 ઉમેર્યા, 3 ની અંદર 2 વડે ગુણાકાર કર્યો, 4 ને 2 વડે ગુણાકાર કર્યો, તો બધામાં 2 માં સરખા વડે ગુણાકાર કર્યો ને. એવી જ રીતે આમાં આવ્યો 6/8. એવી જ રીતે આમાં પાછો 2 વડે ગુણાકાર કર્યો, 6 દુ 12. અમે 8 ને 2 વડે ગુણાકાર કર્યો, બધામાં 2 વડે ગુણાકાર કરેલો છે. માં જવાબ જે આવતો એ આવશે. 6 દુ 12, 8 દુ 16. એવી રીતે ગમે તે એક્ઝામ આવી રીતે ગમે તે કોકના વડે ગુણતા હોય એના સરખી સંખ્યા વડે ગુણવામાં આવે તેમાં સમ અપૂર્ણાંક કહેવાય. તેને સમ અપૂર્ણાંક કહેવામાં આવે. જેમ કે બીજા એક્ઝામ્પલ તરીકે બીજો લો કે 2/9. 2/9 લીધો. હવે જુઓ 2 દુ 4, 4 આયા, 9 દુ 18, તો 18 મૂકી દીધા. એવી રીતે બે નું આપણે સરખી સંખ્યા હોવી જોઈએ મૂકવા માટે. આનું પણ કરીએ કાંઈ 4 દુ તો 8, 18 દુ તો 36. એવી રીતે બધામાં 2 સંખ્યા ઉમેરવામાં આવે, સરખી સંખ્યા ઉમેરવામાં આવે છે. તેથી એને સમ અપૂર્ણાંક કહેવાય, એકબીજાના સમ અપૂર્ણાંક કહેવામાં આવે છે. તો મિત્રો આ વિડીયોને આટલે સુધી આપણે રાખીએ છીએ. જો આવા જ વિડીયો તમને ગમતા હોય જોવા તો વિડીયોને લાઈક આપી દેજો, લાઈક કરી દેજો. અને મારા વિડીયોમાં તમે નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરીને જણાવો કે વિડીયો કેવો લાગ્યો. તો આવા જ વિડીયો તમારે જોવા ગમતા હોય તો આવા વિડીયો હું લાવતો રહીશ. જય શ્રી રામ.